જો તમે પણ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા હોય તો ચેતી જાજો, કારણ કે સાયબર ફ્રોડનો શિકાર ન બનવું પડે તે માટે તમે પણ સાવચેતી રાખજો. સુસાઇડ કરવાનો વારો તમારે ન આવે. ટેલિગ્રામ કે સોશિયલ મીડિયામાં તમે જોડાતા તો હશો, પણ સાયબર ફ્રોડનો શિકાર બનીને સુસાઇડ કરો તે પહેલા આ વિડીયો અચૂકથી જોજો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝ સાથે હું છું અમીષા. થોડાક દિવસ પહેલા જ એક યુવતી છે તે આત્મહત્યા કરી લે છે અને સુસાઇડ નોટ લખે છે અને તેમાં કહે છે કે મમ્મી પપ્પા મારાથી દેવું થઈ ગયું છે અને એટલે જ હવે હું આત્મહત્યા કરી રહી છું. જ્યારે આ અમરેલીના ખાંભા વિસ્તારમાં રહેતી આ યુવતી આત્મહત્યા કરે છે પછી ચકચાર મચી જાય છે અને પોલીસ છે તે તેના તમામ ચક્રો ગતિમાન કરે છે અને અન્ય બે આરોપીને પકડી પાડે છે અને આ આરોપી છે તે એક રાજસ્થાન અને એક મધ્યપ્રદેશનો હોવાનું પણ પોલીસે ખુલાસો કર્યો છે. જો કે આ યુવતી છે તે ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ હતી અને ટેલિગ્રામ મારફતે આ જે બંને આરોપી છે તેમના સંપર્કમાં આવી હતી અને તેમની સાથે 28 લાખનો સાયબર ફ્રોડ થયું હોવાનું પણ સામે આવ્યું હતું. 28 લાખનું દેવું થઈ જતા જ યુવતી છે તે આત્મહત્યા કરી લે છે અને પોલીસ છે તેમણે આ બંને આરોપીને ઝડપી પાડ્યા છે. ત્યારે શું કહી રહ્યા છે અમરેલીના ડીવાયએસપી નૈના ગોરડિયા, પહેલા તેમને સાંભળી લો. એક ખાંભા પોલીસ સ્ટેશનની અંદર જે ગુનો છે તે એક સાયબર ફ્રોડનો ગુનો છે, જેની અંદર જેની સાથે આ ફ્રોડ થયો છે તે યુવતી દ્વારા આત્મહત્યા કરવાનું પણ જાણવા મળેલ છે. આ યુવતીએ ફરિયાદ દાખલ થઈ તેના 20 થી 25 દિવસની અંદર 28 લાખ ગુમાવેલા, જે આ સાયબર ફ્રોડનું મેઇન કારણ છે, એના પોતાના 28 લાખ ગુમાવેલા પૈસા. તો આ તપાસની અંદર બે આરોપીઓની બહારના રાજ્યોથી ધરપકડ કરવામાં આવેલ છે. જેમાંના એક આરોપીનું નામ છે પુષ્કરાજ ધર્મેન્દ્રભાઈ કાનુંગો, ઉંમર વર્ષ છે 25 અને બળવાની મધ્યપ્રદેશના વતની છે. તેમજ બીજા આરોપી છે રોહિત ઉર્ફે જોન અમોલક દાસ રામચંદ્રાણી, જેની ઉંમર 25 વર્ષ છે અને તેઓ જોધપુર રાજસ્થાનના વતની છે. આ બંને આરોપીઓ 7 દિવસના રિમાન્ડ ઉપર છે અને હાલ પોલીસ કસ્ટડીમાં છે. આ બંને આરોપીઓનું કામ હતું અલગ અલગ બેંક ડિટેલ્સ, જે એકાઉન્ટ્સ છે એ એકત્રિત કરવી અને ગુનાના કામમાં વાપરવી. અમરેલી જિલ્લા પોલીસ વતી આપ સૌ જનોને નમ્ર અપીલ કરવામાં આવે છે કે જો કોઈ પણ પ્રકારનો આવો સાયબર ફ્રોડ જો આપની સાથે થાય તો આપણે તુરંત જ 1930 ડાયલ કરવું. તેમજ જીવન ખૂબ જ અમૂલ્ય છે, કોઈ પણ કમાવા માટે શોર્ટકટ્સ અપનાવવા નહીં, સાયબર ફ્રોડનો શિકાર ન બનવું અને ક્યારેય પણ એવા આત્મહત્યા કરવાના વિચાર આવે તો આપે આપના નજીકના પોલીસ સ્ટેશનમાં પોલીસની મદદ લેવી. તો આ હતા ડીવાયએસપી નૈના ગોરડિયા. તમે તેમને પણ સાંભળ્યા. તેને અપીલ કરી છે કે જો સાયબર ફ્રોડનો શિકાર બનો તો જરૂરથી પહેલા પોલીસનો સંપર્ક કરજો તેવી પણ તેમણે લોકોને સલાહ આપી છે. ત્યારે આપનું અંગે શું કહેવું છે કમેન્ટમાં આપના પ્રતિભાવો ચોક્કસથી જણાવજો. આવા જ પ્રકારના સમાચાર મેળવવા માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા